એકલો એકલો ગંગણે. તમારી માં ધૂણે આવી અમે તમારે ઘરે ભાઈ, અને પાછો એકલો એકલો ગંગણે. હું મારા બાપાને નાદ પાડતો એ દહીંમાં લગ્ન જ ન કરાય. આ ઘર માથે ઘોલકી કરી ભલામણ. આખું ગામ પગે લાગીને વયું ગયું. આ મેં જોયેલું છે એ કહું છું. મેં કહું નિજ દેખી. આખું ગામ પગે લાગીને વયું ગયું. પછી આ જે ભાઈ હતો ને એના 4 મિત્રો આવ્યા, એ પગે લાગ્યા. હે માતાજી, દાંત નહીં બોલો. એક ફેર ઉભો તો ન્યા શારે ગયા. ચારે જઈને ગુપ્ત મીટિંગ કરી કે હવે માને પાણી પાઈ ગયો, તારી ડોહીને હહણી સડી, ગામ પગે લાગીને વયું જાહે, પણ આ એમડી ફિઝિશિયલ પાસે લઈ જાવી જોઈએ. એને કયો પાણી પાઈ ગયું. તાવડો ઉભો બહુ કે મારે ન કહેવાય યાર, મારે અહીંયા રહેવાનું હોય ગાંડા. અને તમે ભાઈબંધ કેદી કામ આવો ભલા? હમણાં ભાઈબંધ કેદી કામ આવો? મિત્ર એડા કીધી સુખમાં પાછળ પડે રે, દુઃખમાં આગળ હોય. જાઓ 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 મારો વાલીડા જાઓ શારે. અમારો બાપ જાઓ શારે જાઓ. પાછા ઓલે શારે ગયા બાપુ, શારે પગે લાગી. માં ખમા કરો માં. હા હું કરો. થાનક થઈ જાઓ. હવે કોઈ બાકી નથી. બધાએ પગે લાગી લીધા. હવે કોઈ બાકી નથી. બાકી નથી કીધું ને ઓતાર વજ્યો. મારી નવે ખંડમાં નજર્યું ફરે, હજી એક જણો બાકી છે ઓલો. હા શારે ગયા. તારી માં તારું કે ડોહી હાલ 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 ફાયદો થઈ જાય. લાગેલો પગે. ઓલો યાર મારે કેમ લાગુ? લાગી લે ને ભાઈ. અને આમથું કોઈ ન હોય ને એકલો હો ચારે. આવ્યો હાવજ મેદાનમાં. એ નહીં આવ્યો પડકે. આવીને આમ પલોઠી વાળીને જ્યાં પગે લાગવા આમ લાંબો હાથ કર્યો. હન ઓતાર વજ્યો. આવ્યો શરણે આવ્યો. માગ માગ માગ. બોલો કે છૂટા છેડા દેને મારી માં. અને મને કહેવા ગયો આ દેશની જગદંબા, આ દેશની માં બાપુ ઇતિહાસમાં અને ધર્મમાં પ્રથમ છે. આ દેશની માં ન હોય, પ્રથમ કોઈ ગુરુ હોય તો માં છે. મારી તમારી પ્રથમ ગુરુ હોય તો એ માં છે, અને પછી આપણો સદગુરુ છે. પણ માં અને ગુરુમાં બાપુ ફરક એટલો છે, માં કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. ભલા માણા. પણ જે જનેતાઓએ જેને કુખથી જ્ઞાન આપ્યા છે ને, એ જ દીકરા આવા દાતાર થયા છે, અને એ જ દીકરા આવા ભક્તો થયા છે, અને એને લીધે જ આ કાર્યો બધા થાય છે. એને લીધે જ મિલિટરીમાં ભરતી થાય એવો જાય છે. કારણ કે કુખમાંથી જ્ઞાન આપ્યા છે. પેટમાં પોઢી સાંભળેલી સિવે રામ લક્ષ્મણની વાહ. બાકી હમણાં કીર્તિભાઈ એક હોસ્પિટલમાં બાળક જન્મો તો જન્મતા વેદ બોલ્યો ઝુકેગા નહીં ચાલા. આમ જન્મો આમ આમ ઝુકેગા નહીં. ડોક્ટર આમ કરી ગયો. હાલે લે આ બોલ્યો કે બા જન્મતા વેદ બોલે નહીં. બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલો. અને સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. પણ જે જનેતા ઉદરમાં સંતાન હોય, હે મોગલ, હે મોગલ, હે શિવ, શિવ અને શક્તિની જે ઉપાસના કરતા હોય ને, એની જનેતાઓ આવા આપને ટેકા દે એવા બાળકોને જન્મ આપે. એને આવા સંતાન તો જ તમને રુચિ હોઈ શકે, તો જ તમે સદગુરુના ચરણ સુધી પહોંચી શકો. પ્રથમ હોય પણ પહેલી વાર સદગુરુ મૃત્યુ છે. આપનું સ્થાન મૃત્યુ છે. શું કામ બાપુ? આ દેશની જગદંબા
જેસલ જેવા મર્દને જન્મ આપી શકે, પણ જેસલ પીરને તો પાછો સદગુરુ જ જન્મ આપતો હોય છે. ભલા માણા તમે, આપણા બબે વાર જન્મ થતા હોય છે. ઈંડા થઈને આટા ન મારતા કોક દી સેવાઈ જાજો આવા મહાપુરુષો પાસે આવીને, અને પછી એના જે આશીર્વાદ મળે ને પછી એનો કોઈ પલ્લો ન પકડી શકે. એટલે માં પ્રથમ છે. આપણા 4 ફેરા મને બહુ ગમે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના જે 4 ફેરા છે, પ્રથમ ફેરો છે ધર્મનો. આ દેશની જગદંબા બાપુ એમ કે હે પુરુષ, ધર્મથી હું તારથી આગળ ન જાઉં, હું પાછળ રહું ધર્મમાં. અને ધર્મમાં જેમ કહેવાય કે એના પતિ કરતા વધારે દેખાવ કરવા જાય, શું કહેવાય આપ જાણીએ છીએ. માફ કરજો, આ ઝીણી વાત છે, પગે લાગુ. બીજો છે અર્થ. આ દેશની શક્તિ કોઈ દી ન કહી શકે કે હું મારા પતિ કરતા વધારે કમાઉં છું, એ પીળો પીળો ખાય છે, કોઈ દી ન બોલી શકે. અર્થમાં પાછળ, કામમાં પુરુષથી આગળ ન જઈ શકાય. અદ્ભુત અર્થ છે, માફ કરજો. અને આ 3માં જે પતિની પાછળ હાલતી હોય ને, એ જ જગદંબા કહી શકે કે પતિ ગમે એવો રાવણ જેવો હોય તો મોક્ષ દેવાની મંદોદરીમાં તાકાત હોઈ શકે. અને ત્રીજી વાત, આ દેશનો પુરુષ કદાચ કહેવાય જો રાવણ બની શકે, પણ તાકાત છે કોઈની મંદોદરીની કોઈ ભૂલ કાઢી શકે. આ દેશનો પુરુષ બાપુ દુર્યોધન બની શકે, પણ છે કોઈની તાકાત ભાનુમતી માટે એક શબ્દ બોલી શકાય. શું આ દેશની જગદંબાઓએ લાજુ રાખીશ બાપુ.
બીજું માગ્યું જ નથી. આપણે કોઈ દી નથી કીધું કે અમારો દીકરો માં દીકરો જો તો એ કલેક્ટર જ થવો જોઈએ, એવું કોઈ દી નથી માગ્યું. એટલું જ માગ્યું છે કે અમારા ખોરડાની આબરૂ રાખે, અમારા ખોરડાના સંસ્કાર રાખે. અને આજ એ મોગલને પાળે કેટલો બધો આનંદ આવે છે બાપુ. બાકી અમુક ની તો કઈ વાત કરાય નહીં. પતિ પત્ની મંદિરે ગયા, ઓલે ધડીક દીન બેને આમ ધડીક દીન બેલ વગાડ્યો, કીધું કે હે માતાજી હાથે હાથ ભાવ મને આ પતિ આપજો. હું કામ પઢાવવો નહીં ને ભવે ભવે, હાથે હાથ ભાવ મને આ પતિ આપજો. તો વાહ જ પતિ ઉભો થયો કે માં જોજો આ ભાવ પાછો હાથમાં જ હોવો જોવે. લે એની વાતું નો રહે, વાતું સંસ્કારની રહે, વાતું છે ભક્તિની રહે, વાતું છે શક્તિની રહે. અને ત્રણ વ્યક્તિ જ્યાં સુધી આ ધરતીમાં છે, ત્રણને જ જવાબદારી આપી છે પૃથ્વીના ગોળાની. કાં આવા ભક્ત, કાં આવા દાતારો, અને કાં આવો મર્દ. ભક્તોને જ્યારે જ્યારે ભીડ પડે, ભક્તોનું કઈ કાર્ય હોય, માના ઉપાસકોનું જ્યારે કાર્ય હોય, ત્યારે માં મોગલ કોકના હૃદયમાં વસીને કહેતી હોય કે હવે કરી જા ખા. અનિરુદ્ધસિંહભાઈ એમ કે 50 લાખ રૂપિયા બાપુ મારે તક. નાના બાપા અહીંયા નહીં. અને પરાયણે જો 25 લાખ લખાવતા હોય. બહાદુરસિંહ બાપુનો પરિવાર 11 લાખ રૂપિયા લખાવતા હોય. બસ આ નિમિત્ત બનાવી દઈશ કોકને. બાબુ દાદાગીરીથી દેવા આવવાના કે નહીં, તમારે અમારે ત્યાં લેવા જ જોઈએ. બાકી અમુક સંસ્થાઓ ફાળા કરી કરીને મરી ગઈ. મારો ભોઈજો ભાઈ કોઈ આવતો નથી. આખી રાત પ્રોગ્રામ કે 2800 રૂપિયા આવે ટેજમાંથી. અને આયોજક ડોળા કાઢતા હજી થોડું કહેજો દેતા રે. પછી અમને એમ થાય કે અમે અમારા ઘડિયાળું દેતા જાય થાય ને, ગાડીમાં ડીઝલ કાઢી દે તને. ના, જોત જ્યાં ઝળહળતી હશે ને, પતંગિયાને આમંત્રણ નહીં દેવું પડે. પતંગિયા ઉલ્લી ઉલ્લીને આવતા હોય છે સાહેબ. જ્યાં જ્યાં આવી જોત હાલતી હોય એટલે આ દાતાઓ પેલા ભક્તની ભેરે ભગવતી આ દાતારોને મોકલે. અને દાતારોને અને ભક્તોને ભીડ પડે ત્યારે કંઈક શિવાજી જેવો, મહારાણા પ્રતાપ જેવો શમશેર લઈને નીકળી જાય કે તાકાત છે કોઈ અમારા હિન્દુસ્તાનની સામે આંખ ખોલે. આપણે અમુક સૂત્રો ભૂઈ નાખવાના. આધી રોટી ખાएंगे, દેશ को बसाएंगे. એ બંધ કરો. અડધા રોટલા ખાવાથી દેશ બસે ડોહો. 2 રોટલા ખાएंगे, देश को उगारेंगे. અને એક ઓલું સૂત્ર હતું, હમ હમારી ભૂમિ કે લીએ મર મિટેંગે, હમ હમારા રાષ્ટ્ર કે લીએ મર મિટેંગે. બેન કરો ઈ, हम हमारे राष्ट्र के लिए किसी को भी मिटा देंगे. મરવાનું શું કામ પસંદ કરો છો? હમ મર જાય નહીં, મારી નાખશું જો હામો કોઈ આવ્યો રાષ્ટ્ર સામે તો એની આંખો બોટી બોટી ખેંચી લેશું. શું કામ? અમારી ભેરે મોગલ છે. તેથી તલવાર મોગલની હાલતી હશે, તેથી કોયડો મોગલનો હાલતો હશે, શેષ નારાયણનો. આજે રોચી ખાएंगे ये જ કો. મારા બાપ, આમાં એક પણ વ્યક્તિ એવો ન હોવો જોવે કે હવારમાં તમે જાગો ને, ભલે આપણા બાળકો હોતા હોય, મોબાઈલમાં માનો ભાવ મૂકી દેજો, માની પ્રાર્થના મૂકી દેજો, જેથી કરીને તમારું બાળક જાગતા વેત માનો ભાવ સાંભળવો જોવે ભલા માના. અને બીજી પ્રાર્થના કહું, હાથથી હાડા હાથ, હાથથી હાડા હાથ. કોઈ હું સલાહ નથી દેતો, એક દીકરા તરીકે કહું, સાંજના 7 થી 7:30 જ્યાં નજીક મંદિર પડ્યું હોય, ભલે પ્રવાસમાં હોય, ઘરે હોય ત્યારે તો પ્રાર્થના થાવી જ જોવે, પણ પ્રવાસમાં હોય, રોડે હોય તો એટલામાં ગોત્યા કરવાનું. ક્યાંય છે ધજા દેખાય, એ ધજાએ વયા જાજો. એ ધજાએ વયા જાજો. અને કાંઈ ધજા ન દેખાય ને તો ગાડી સાઈડમાં લઈ અને બેઠા, જો માળા હોય તો એક માના નામની માળા કરી નાખજો ગાડીમાં બેઠા બેઠા. બાપુ, મારે એકવાર એવું ચિત્ર જોવાની મોગલની કૃપા થાય તો જોવું છે કે હાથથી હાડા હાથ ભારતના વાહનો બંધ હોય છે. બાપુ જોવું છે, અને આપ કરી શકશો. એકલી વાતો કરીએ નહીં ચાલે, એકલી વાહ વાહ કરીએ નહીં ચાલે, એકલા વખાણ કરે નહીં ચાલે. અનુચરવું પડશે આવા મહાપુરુષો કે એ રીતે, તો જ આના ધક્કા છે ને એ વસૂલ થાય. એક આ લાગણીના ભાવ. બાકી અમે તો ખોટા ચીક્કા છે યાર.
ઓલો એક બકાલી બાપુ રોજ બકાલું વેચવા નીકળે ને, લ્યો કોઈ બકાલું, લ્યો કોઈ બકાલું. ક્યારેક કોકનો ખોટો રૂપિયો અનિલભાઈ આવે, એ બકાલી કોઈ દી ખોટો રૂપિયો પાછો ન મોકલે, લઈ લે, એનું જે આવતું એ થોડુંક દઈ દે, આખી જિંદગી કાઢ નાખે. અડે છેલ્લે એની સંધ્યા દેખાણી, જીવને જમને વાદ હાલે. તેથી એક બુઢો એક બકાલી ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે મારા નાથ, મારા બકાલાની રેકડીએ જ્યારે જ્યારે બકાલું વેચવા નીકળ્યો તો જેટલા ખોટા રૂપિયા આવ્યા ને એને એકેને મેં પાછો નથી કાઢ્યો, અને આજ તારા દરબારમાં એક આ ખોટો રૂપિયો આવે છે, એને તું પાછો કાઢતો નહીં, એને તું સ્વીકારી લેજો. હે મોગલ, આ તારા દરબારમાં ખોટો રૂપિયો આવ્યો છે, એ તો તારી મોર લાગે તો નોટની અંદર ગવર્નરની સહી થાય તોય સાચી થાય, બાકી સાફખાના તો ગામો ગામ છે. એમ આપણી ઉપર આની મોર લાગે ને તો કઈક સાચા થઈએ, અને એ સાચું કોણ થઈ શકે? પ્રેમ ભાવ. સ્વામી વિવેકાનંદને કોઈ પ્રશ્ન કરેલો કે કોઈના પરિવારમાં કોઈ ગુજરી જાય, કાકાનો દીકરો ગુજર્યો હોય તો કેટલા દિનનું હુતક લાગે, પોતાના પરિવારમાં કોઈ ગુજરી ગયો હોય તો કેટલા દિવસની, મોસાળમાં કોઈ ગુજરી ગયો હોય તો કેટલા દિવસની હુતક લાગે, હનાન લાગે. એ પ્રશ્ન હાલતો હતો. એમાં કોઈએ કીધું કે સ્વામીજી, કોઈ માણસ એના માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય અને ન્યાય ગુજરી ગયા હોય તો એને કેટલી હુતક લાગે? ત્યારે વિવેકાનંદે કીધું હતું કે એને તો જન્મો જન્મની હુતક લાગે, એ હુતકમાંથી બહાર ન નીકળી શકે. એમ બાપુ, અમે આપણી માવુને કાંઈ ખોટું લાગે એવું બોલીએ ને તો અમને હુતક લાગે. આ દેશમાં મેં પહેલા કીધું ને કે આ માતૃત્વનો દેશ છે, જવાબદારી માવુની છે. પુરુષ બાપુ ગમે એટલા વાગે ઘરે આવે ને તો ગામ નોંધી નહીં લેવો, પણ જુવાન દીકરી 12-1 વાગે ગામમાં આવી હોય ને ઘરે તો આડો પાડો હે પૂછવા મળે, જો આ જવાબદારી છે. શું કામ? એને ન જવાય. આપણે જૂની કહેવત છે ને કે બાયુની બુદ્ધિ પાનીય હોય. હા, હું કહું પુરુષને પાનીય બુદ્ધિ ન હોય. આ દેશની માને અહીંયા બુદ્ધિ નહીં, પાનીય હોય. શું કામ? એ જોઈને વિચારીને કરે કે અહીંયા મારે ડગલું ભરાય કે અહીંયા મારે ડગલું ન ભરાય, સાહેબ. અને આપણે પગમાં બુદ્ધિ નહીં એટલે ખબ ખબ કરતા કારે ક્યાં જઈએ નક્કી નહીં.